આજે જગ્યા ઉપર બેઠા છે આ ઝાલાવાડની જૂની ધરતી, જૂની ઝાલાવાડ છે। આ ધરતી ઉપર કાંઈક માઠુડા હોડ તાણીને હોઈ ગયા છે, પણ એના અમર ઇતિહાસના ચોપડા ઉપર નામ રહી ગયા છે। ઝાલાવાડી ઝાલાવાડ છે, જેને ભોગાવાના પાણી પીધા છે ને સાહેબ, એવી આ દુધરેજની પાવન ભૂમિ ત્યાં વડવાળાની નેજા ફડાકા મારતા હોય અને રાઠોડ પરિવાર જેના કુળની માલપા મારી દરિયાના લોઢની વાણવટી સિકોતર, મારી ગઢપાવાની કાળકા અને મારી પવન દેવી જેવી દેવ પૂજાતી હોય છે। જે કંઈક કરીને ગયા છે સાહેબ, અને અમે તો કાયમ કહી છીએ કે સાહેબ અત્યારે જે આપણી ગાડીઓ ધુમાડા કાઢે ને, એ ટાંકી ફૂલ તો ઓલા ગયા ઈ કરતા ગયા છે, બાકી આપણી પાસે કાંઈ નથી સાહેબ। આ પેટ્રોલ ઓલા પુરાવતા ગયા છે, પેટે પાટા બાંધીને જેને દેવીઓના ભજન કર્યા છે સાહેબ। આ અત્યારે માંડ મેળી બંગલારિયાની બધી એની કમાણી છે, આપણે તો ખાલી નિમિત્ત છે સાહેબ। એ વાવતા ગયા છે તો અત્યારે ઉગ્યું છે સાહેબ। એવા આ દુધરેજની પાવન ભૂમિ અને પાવન ભૂમિની માથે રાઠોડ પરિવારના ભુવાશ્રી ટપુભાઈ રામાભાઈ, સમરુભાઈ રામાભાઈ અને સવાભાઈ રામાભાઈ, 3 પેઢીઓ એની માથેથી વહી ગઈ સાહેબ। દેવી કે ભોયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ, આટલું કરતા જો મને ટપોડા ન છોડતો પછી તને કરી દઉં ન્યાલ। એક દિયા ત્રણેય ભાઈઓની હરખા દેવી, મારી ગઢપાવાની દેવી, એમ ઓલી 3 ભાઈની હરખાઈ મારી પાવાની દેવી। એક દી આ 3 ભાઈઓની નાચ ગજની માલબા જેના નામની વાહવા થાય છે। શું કામ કે જેને માનું ભજન કર્યું છે તેથી મારી વાણવટી સિકોતર અને મારી ગઢબાવાની કાળકાન પવન દેવીના 3 ભાઈઓની માથે 4 હાથની છાયા હતી છે। પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા જેના અધવચે રહે મારો હરી કરે। 3 ભાઈઓની બોલબાલા ખાઈ પીવે અને મોજને વારા કરે, પણ એમાં સવાભાઈ હતા ને, એને મારી ભગવતીએ મારા ત્રિલોકના નાથે જેના ખોળે શેર માટીની ખોટ રાખી જ્યાં જ્યાં આવા માતાજીના નાચમાં દેવડાયરા થતા હોય, જ્યાં જ્યાં માતાજીના ભુવાન ભક્તો ધૂણતા હોય, કોઈ રાઠોડ પરિવારના આંગણે પણ માતાજીના નર નિવેદ હોય, એટલે સવાભાઈ અને પોતાની પત્ની ખોળો પાથરીને એટલું જ કે એ મારી વાણવટી સિકોતર, એ મારી પાવાની દેવી, મારી પવન દેવી, મારી અમારી ઓલા તો ભવની કેવી એવી કમાણી કમાડી, આ ભવની મારી પાસે એક શેર માટી માટે વલખા મારી રહ્યા છે। પણ કવિ કે કર્મે લખ્યા કિરદાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે। સવાદાદાના નસીબની માલિપા, મારા વિધાતાના ચોપડાની માલિપા દીકરી દીકરો કાંઈ નથી લખેલું છે। આમ કરતા કરતા
વાતું કરીએ એક દિના સમયે રાઠોડ કુળની માલપા સવા બાપાના આંગણે શેર માટીની ખોટ છે. પોતાના ભાઈઓ જાયું માને દલીલ કરે, એ મારી વાણવટી સિકોતર, મારી પાવાની દેવી, મારી પવન દેવી, મારી તે અમને બધું આપ્યું છે, પણ અમારા સવાભાઈના આંગણે મારી શેર માટીની ખોટ કેદી પૂરી કરી છે. પણ સાહેબ, મારા ત્રિલોકના નાથે જેના નસીબની ચોકડી મારી હોય ને, એમાં દેવદેવીઓનું કાંઈ ન આવે છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર નો હો. ગામડે ગામડે ફરે નાચ ગજની માલપા, સમયની માલપા સવા બાપાના ઘરે શેર માટીની ખોટ છે, દુબળા પેટે. પછી ઘરની માલપા મન માને લઈ ગમે ની નાયતની માલપા હારું મોડું કામ હોય તો ગામડે ગામડે વ્યા જાય, રાત રોકાય. પણ જેવા માણા હોય ને એને એવો માલમી મળે સાહેબ. વાત કરતા વાર લાગે, સવા બાપાને કોઈ એવો માલમી મળ્યો કે જેને 4 દેરા કાપડાની માલપા આપ્યા સાહેબ. આ બાજુ પરિવારને કોઈને ખબર નથી, પોતાના ભાઈઓ ભાનુને કોઈને ખબર નથી. અને સમય આવા કબાટ નતા સાહેબ. આપણી દીકરીઓ કે બહેનો નાનું મેઘલે ને એક નાની એવી પતરાની પેટી, જેને આપણી ભાષામાં ટક કહી, એક ટક હોય આનામાં, બાકી તેજુરી કબાટ તેથી આ ફર્નિચર નતું છે. એટલે સવા બાપા એક લુગડાની માલપા, નાના એવા પોટલાની માલપા લાવેલા, 4 દેરા જેના કાપડા આવેલા, એક બસકાની માલપા બાંધી અને ઘરની માલપા મેગી દીધા. પોતાના ભાઈઓ જાયું કોઈને ખબર નથી. પણ દિવસો માથે, અઠવાડિયાની માથે, મહિનાની માથે વર્ષો મંડી ગયા વીતવા. સમય બળવાન નહીં, પુરુષ બળવાન. દુનિયામાં કોઈને મિત્ર નાચવાનો શોખ નથી, માણાને માણાનો સમય નથી આવતો. સમય જાતા સમરુ બાપા અને સવા બાપા બે ભાઈ દેવલોક પામી ગયા. પણ ટપુ બાપાની તેજી ભાઈ બોલવાલા નાયતની માલપા 100 રૂપિયાની નોટનું પપુડી કરીને વગાડતા હતા. ઈ સમયે 100 રૂપિયા અત્યારના 10 લાખ થાય. નાયતની માલપા જાય તો એનો માગ થઈ જાય, રામ રામ કરે તો 5 પતિ નાતીલા એને બથમાં લઈને મળે. શું કામ? જેની પાસે છે તો દુનિયા ઝૂકે સાહેબ, નહીતર કોઈ જ ન ઝૂકે. સમરુ બાપા અને સવા બાપા બે દેવલોક પામી ગયા. એટલે બે ભાઈની જે કઈ ઘર વકરી જે કઈ હતી, લુગડાના બસકા, ટપુ બાપાએ લઈને પોતાના ઘરની માલપા. પણ એક નાનો એવો બસકો હતો ને બસકાને ખોલ્યો નહીં, પણ